તમે હાલ 12th સાયન્સની અંદર અભ્યાસ કરી રહ્યા હશો અથવા તો 12th સાયન્સમાં આવવાના હશો. 12th સાયન્સમાં એ ગ્રુપ સાથે તમે જો ભણી રહ્યા હોય તો એના પછી કેરિયર ઓપ્શન કયા કયા છે કે જેની અંદર તમને એક સારું કેરિયર બની શકે, એક સારી સેલરી વાળી જોબ મળી શકે અથવા તો એક તમે પોતાનો સરસ મજાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો. આજના વિડીયોની અંદર હું તમને તમામ કેરિયર ઓપ્શન વિશે વાત કરવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. તમે જો 12th સાયન્સની તૈયારી કરી રહ્યા હોય તો બોર્ડ અને ગુજસેટની ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરવા માટે અમે અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, તમે આજે જ જોડાઈ શકો છો. રોજ રાત્રે 9 વાગે લાઈવ સેશન હોય છે. તમારી ગુજસેટની એક્ઝામ સુધી આ સેશન ચાલશે, જેમાં આખો સિલેબસ કરાવવામાં આવશે, મટીરિયલ આપવામાં આવશે અને ટેસ્ટ પણ લેવામાં આવશે. અને એના પછી આખી એડમિશન પ્રોસેસ 12th A અને B ગ્રુપ પછીની ફ્રી ઓફ કોસ્ટ તમને અહીંથી જ આપણા હેન્ડલ પરથી જ શીખવા માટે મળવાની છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. કેરિયર ઓપ્શન આફ્ટર 12th સાયન્સ A ગ્રુપ. આ A ગ્રુપની વાત ચાલે છે. તો તમારે જો આવો જ વિડીયો B ગ્રુપ માટે જોઈતો હોય તો કમેન્ટ કરજો કે હા સર B ગ્રુપ માટે પણ વિડીયો બનાવો, તો બહુ જ જલ્દીથી એ વિડીયો પણ આવી જશે. હવે આટલા કેરિયર ઓપ્શન છે એ ગ્રુપ પછી. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી, બધાને એવું જ હોય છે કે એન્જિનિયરિંગ. અરે ભાઈ, એન્જિનિયરિંગ કરતાંય ઘણી બધી વસ્તુઓ છે જે તમે 12th સાયન્સ પછી કરી શકો છો. એ તમારા માટે ઓપ્શન છે. હવે તો તમે 12th A પછી રેમિડિયલ જે તમારી પરીક્ષા આવે છે, ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા, એમાં બાયોલોજીનું પેપર આપીને પણ બાયોલોજીની ફિલ્ડમાં આગળ વધી શકો છો. બી ગ્રુપ વાળા મેથ્સનું ખાલી પેપર આપીને પણ એન્જિનિયરિંગ કે આ બધી ફિલ્ડમાં આગળ વધી શકે છે. આ નવો નિયમ આ વર્ષથી આવી ગયો છે. એનો પણ તમારે વિડીયો જોતો હોય તો એની તમે કમેન્ટ કરતા જજો. સૌથી પહેલો ઓપ્શન, સૌથી સારો ઓપ્શન એન્જિનિયરિંગ છે. એન્જિનિયરિંગની અંદર તમને બધી જ ફિલ્ડ વિશે માહિતી હું 1 by 1 ધીરે ધીરે વિડીયોઝ આવતા રહેશે, એટલે તમારા તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જશે. કોમ્પ્યુટર છે, સિવિલ છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, કેમિકલ છે, ઈસી છે, આઈસી છે, આવી તો 20 થી વધારે બ્રાન્ચ છે કે જે અલગ અલગ બ્રાન્ચની અંદર તમે એડમિશન ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ ક્ષેત્રે લઈ શકો છો અને બીઈ અને બીટેકની ડિગ્રી મેળવી શકો છો. બરાબર. બી અમુક લોકો બેચલર ઓફ એન્જિનિયરિંગ આપતા હોય છે, અમુક બીટેકની ડિગ્રી પણ આપતા હોય છે. એના પછી છે આર્કિટેક્ચર. આર્કિટેક્ચર, પ્લાનિંગ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. એના માટે અલગથી એન્ટ્રન્સ એક્ઝામ પણ ઘણી બધી કોલેજ લેતી હોય છે. એના પછી છે એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચરની અંદર એગ્રીકલ્ચરમાં ડેરી ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી અને એગ્રી આઈટીનો સમાવેશ થતો હોય છે. એના પછી છે બીએસસી. બીએસસીમાં આઈટી, બીએસસી આઈટી, મેથેમેટિક્સ સાથે, કેમિસ્ટ્રી સાથે, ફિઝિક્સ સાથે, ફોરેન્સિક સાયન્સ સાથે, સ્ટેટિસ્ટિક્સ સાથે, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી સાથે તમે એ ગ્રુપના છો એટલે કરી શકો છો. એના પછી છે ફાર્મસી. એ ગ્રુપના વિદ્યાર્થીઓ ફાર્મસીમાં પણ એડમિશન લઈ શકે છે. જે બી ગ્રુપના વિદ્યાર્થીઓ લઈ શકે છે એમ એ ગ્રુપના વિદ્યાર્થીઓ પણ ફાર્મસીમાં એડમિશન લઈ શકે છે. તો આમ તમારી પાસે 5 એવા સ્કોપ છે જેની અંદર ઘણા બધા સ્કોપ છે કે જેમાં તમે 12th સાયન્સ એ ગ્રુપ પછી એડમિશન લઈ શકો છો. હવે આખી એડમિશન પ્રોસેસ આપણે ધીરે ધીરે આપણા જ યુટ્યુબ હેન્ડલથી સમજવાના છીએ. તો આ યુટ્યુબ હેન્ડલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરી દેજો અને મેં તમને જે કીધા એ વિડીયોઝ તમારે જોતા હોય તો કમેન્ટ કરીને જજો, એટલે ખૂબ જ જલ્દીથી એના પણ કેરિયર ઓપ્શન આપણે તમારા માટે લઈને આવીશું. અને સરસ રીતે તૈયારી કરવા માટે આપણા યુટ્યુબ હેન્ડલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવા જ નવા અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.